પ્રણવભાઈ, તમને વિઝા મળી ગયા છે યુએસ એના માટે. સો મને એ બતાવશો કે વિનીની સર્વિસીસ તમને કેવી લાગી? વિનીની સર્વિસ એટલે તમે આખું માર્કેટ ફર્યા હો ને આના જેવું કામ તમને કોઈ બીજું આપે ને તો પૈસા પાછો. અચ્છા, એવું છે. તો તમને જે સર્વિસીસ મળી હતી તો તમારું પહેલું કાઉન્સેલિંગ સુરત બ્રાન્ચ પર અભિષેક સાથે થયું હતું, રાઈટ? તો અભિષેકે તમને કાઉન્સેલિંગ કેવું આપ્યું અને એની સર્વિસીસ તમને કેવી લાગી હતી? સર્વિસીસમાં તો કેવું છે, બેસ્ટ કસ્ટમર સર્વિસ છે. કોઈ બી જગ્યાએ તમે અટકો, ગમે ત્યારે તમે એને ફોન કરો, હી વિલ બી ધેર ફોર યુ 24/7. બરાબર છે કે એની ઓફિસ ટાઈમિંગ નથી પણ હી વિલ બી ઓલવેઝ ધેર ફોર યુ. પણ તમે મેં પોતે ટ્રાય કરી છે. મેં એમને 7:30 વાગે ફોન કર્યો કોઈ કામમાં હતા, પણ એમનો 9:30 વાગે બી મને પાછો ફોન આવ્યો કે પ્રણવભાઈ ક્યાં પ્રોબ્લેમ છે. એટલે સર્વિસીસમાં મને કોઈ ડાઉટ જ નથી, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, કંઈ નહીં. હા, નો ડાઉટ. હવે આટલી મોટી ઓફિસ લઈને બેઠા છો તો કોઈ કારણસર તમારો ફોન આન્સર નહીં પણ થાય, પણ ધેલ ડેફિનેટલી ગીવ યુ રિંગ બેક ને તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી આપશે. ચલો, સરસ. સો બેઝિકલી તમને જે ઇન્ટરવ્યુ પ્રિપેરેશન પણ કરાવવામાં આવી હતી, એ ઇન્ટરવ્યુ પ્રિપેરેશન અને ડોક્યુમેન્ટેશન પાર્ટ કેવો હતો? ડોક્યુમેન્ટેશન ને ઇન્ટરવ્યુમાં બી કોઈ તકલીફ નહીં પડી. જેવી રીતના કમિટમેન્ટ્સ હતા, હા, 1-2 દિવસ આગળ પાછળ થયું એ તો ડેટ્સના હિસાબે એમાં આગળ પાછળ બી મારા લીધે જ થયું, કેમ કે હું ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં છું. કોઈના આઉટ ઓફ ટાઉન તો મારે 1-2 દિવસ આગળ પાછું કરવું હતું. પણ તમારી જે ડેટ્સ તમે આપી, તમે જે કમિટમેન્ટ આપ્યા, મારા લીધે ચેન્જીસ આવ્યા, પણ તમારી તરફથી કોઈ અમને એમ નથી કે મેડમ નથી આવ્યા કે કંઈ બહાના અમને કોઈ મહિલા નથી. ઓકે, તો વિનીએ તમને આપ્યું હતું કે અમે લોકો તમને ડેટ બુકિંગ બહુ જલ્દી કરીને આપી દઈશું. તો એ ડેટ બુકિંગનું સર્વિસીસ તમને અમારે તો એમાં કેવું છે કે અમને તો મેક્સિમમ કીધેલું હતું 6 મહિના, એનાથી વધારે 1 દિવસ નહીં લઈશું. પણ એ તો જો હવે એમને તો ટ્રાય કરી જ એમની 100%. હવે એ લોકો બી કોઈની ઉપર આગળ ડિપેન્ડ કરે છે, એટલે આપણે આ લોકોની ઉપર બ્લેમ કરવાનો કોઈ મતલબ બનતો નથી. બટ મારે જે કમિટમેન્ટ હતી, મારું 3 મહિનાની અંદર વિઝા બી આવી ગયા, ડેટ્સ બી આવી ગઈ, અને બધું મારું 3 મહિનાની અંદર કમિટમેન્ટ પ્રમાણે કામ થયું. બરાબર છે. તો હવે તમે જ્યાં યુએસ જવાના ક્યારે છો? બસ હવે આ 27 ઓક્ટોબરની ફ્લાઇટ છે. ઓકે, તો વિનીમાં તમને હવે એવું હોય તો વિનીના સર્વિસને ફીડબેક માટે તમે રિવ્યુઝ પણ આપી શકો છો? અરે 100% આપી શકીએ. એમાં જો હું એટલું કહું કે તમે યુએસ માટે ટ્રાય કરો છો, 1-2 દિવસ અઠવાડિયું 10 દિવસ આગુ પાછું થાય, પણ થોડી ધીરજ રાખો. પછી તમે એજન્ટો પર ચડી બી આવો કે તમે એમ કે નહીં મને તમે કીધેલું આવું ને થયું આવું, એવું થાય, નો ડાઉટ. હું એમ નથી કહેતો કે નહીં થાય, પણ ધેર આર ઓલવેઝ અ વે આઉટ. બરાબર. હવે આપણી ઓફિસ હોય તો આગુ પાછું 1-2 દિવસ થાય, પણ એ આપણે પછી આપણી ઉપર હોય કે આપણે એને કેવી રીતના ટેકલ કરીએ. બાકી અમને કોઈ પ્રોબ્લેમ નથી. એવું નથી કહેતો કે મને વિઝા મળી ગયા એટલા માટે હું તમારી વાત કરું. મારા જે કેસમાં પ્રોબ્લેમ્સ હતા, જે ડ્રોબેક્સ હતા, ત્યાર પછી વિનીવાલાએ જે મને સજેશન કર્યું, અભિષેક સરે જે મને સપોર્ટ આપ્યો છે, ત્યારે મારા વિઝા આવેલા. એમને એમ નથી આવ્યા, એ બી ગેરંટી સાથે વાત છે. બરાબર છે. સો બેઝિકલી તમે ક્વેશ્ચન આન્સર શું કરવા માંગ્યા હતા ત્યાં? કઈ મતલબ એમ્બેસીમાં? અચ્છા, કે ભાઈ તમે યુએસ જ કેમ સિલેક્ટ કર્યું, કોઈ બીજી કન્ટ્રીમાં કેમ નહીં ગયા, કે તમારું બજેટ કેટલું છે, તમે કેટલા દિવસ માટે જાઓ, જે તમે DS 160માં ભર્યું હોય તે પ્રમાણે તમને સવાલો કર્યો કે એ લોકોએ જોયું હશે કદાચ કે મેં 15 દિવસની પ્લાન કરેલી હતી, તો તમારું બજેટ કેટલું છે. બરાબર. મારી રીતના જે મારું બજેટ હતું એ કીધું. પછી તમે ઇન્કમ ટેક્સ કેટલો ભરો છો, ઇન્ડિયામાં તમારો શું બિઝનેસ છે. બુક મારી પાસે કોઈ માંગ્યા નથી લખી, પણ યુ ડોન્ટ ટેક ચાન્સીસ. લઈને બધું જવાનું, માંગે નહીં માંગે એ લોકોની ઉપર ડિપેન્ડ કરે છે. પણ લઈને બધું જજો. ત્યાં જયા પછી તમને એમ નહીં થવું જોઈએ કે ભાઈ કંઈ રહી ગયું કે પસ્તાવો થાય છે કેવું. પછી મારી વાઈફને એક સવાલ કર્યો કે એ જોબ ક્યાં કરે છે અને એની પોસ્ટ શું છે એમાં. મારા છોકરાને એક જ સવાલ કર્યો કે કયા સ્ટેન્ડર્ડમાં ભણે છે. દેટ્સ ઇટ. કહી દીધું કોંગ્રેચ્યુલેશન્સ ને પાસપોર્ટ લઈ લીધો. તમારું કોઈ આગળ ટ્રાવેલિંગ હિસ્ટ્રી એવું કંઈ હતું કે નહીં? હા, એ બી પૂછેલું મને ટ્રાવેલિંગ હિસ્ટ્રી બાબતે. મારું તો હતું, બાય ધ ગ્રેસ ઓફ માય પેરેન્ટ્સ ને બાય ધ ગ્રેસ ઓફ ગોડ અમે ગયેલા યુકે ગયેલા હતા. યુકેના મારી પાસે 6 વર્ષના વેરી અમે ત્યાં રહ્યા હતા. કોઈ જગ્યાએ ઓવરસ્ટે નહીં હતું ને કંઈ નહીં. ન્યુઝીલેન્ડ બી અમે 1 વર્ષ સ્ટુડન્ટ પર હતો, 1 વર્ષ વર્ક પરમિટ હતું. એટલે એ મેટર મારામાં કામ કરી. મને પ્લસ પોઈન્ટ એનો બેનિફિટ મારા પેરેન્ટ્સના હિસાબે ને ગોડના હિસાબે મને બેનિફિટ મળ્યું. So thank you so much. Anytime, madam. No problem. Thank you so much. Okay, thank you, madam.